અમદાવાદમાં ખરાબ રસ્તાઓને લઈને હાઈકોર્ટે એએમસીની ઝાટકણી કાઢી છે। ચોમાસા પહેલા રોડ કેમ રિપેર ન કર્યા? પ્રી મોન્સૂનની કામગીરીમાં બધા કામ કેમ ન થયા? રસ્તાઓ પર કેમ ભૂવા અને ખાડા પડી જાય છે જેવા વિધક સવાલો કરવામાં આવ્યા છે। ટ્રાફિક વધુ હોવાથી રોડ પર ખાડા પડવાની વાત એએમસી દ્વારા કરવામાં આવી। ખાડા પડ્યાના 72 કલાકમાં ખાડા પૂરાતો હોવાનો પણ સરકારી વકીલે દાવો કર્યો છે। એએમસી મોટી વાતો ન કરે, આગામી 10 વર્ષનું આયોજન પણ કરે તેવી વાત હાઈકોર્ટે કરી। અમદાવાદમાં 29 જંકશન પર સુધારો કરવાની જરૂર છે। 15 જંકશન સુધારી દેવાયા હોવાનો એએમસીએ જવાબ આપ્યો। 550 કિલોમીટરના નવા રોડ બનાવવા અને રસ્તાઓ પહોળા કરવાનું આયોજન હોવાની વાત એએમસીએ કરી છે। તો જે પ્રકારે અમદાવાદમાં રોડ રસ્તાઓની જે હાલત જોવા મળી રહી છે તેને લઈને હવે હાઈકોર્ટે પણ એએમસી સામે લાલ આંખ કરી છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, અમદાવાદમાં જે રોડ રસ્તાઓની ખરાબ હાલત જોવા મળી રહી છે, હવે હાઈકોર્ટે પણ વિધક સવાલો કર્યા છે એએમસીને, શું વિગત? જી ને ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો ટ્રાફિકને લઈને હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો છે, તેવી જ રીતે અમદાવાદના રોડ રસ્તાને લઈને પણ હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે અને આ બાબતે સુનાવણી પણ યોજાઈ હતી। મહત્વની વાત કરવામાં આવે તો જે રીતના ચોમાસા દરમિયાન અમદાવાદના રસ્તા બની જાય છે, ખાડા નગરી બની જાય છે, ત્યારે હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે ચોમાસા દરમિયાન આવું કેમ થાય છે, રસ્તા ઉપર કેમ ખાડા પડે છે, ભૂવા કેમ પડે છે। ત્યારે એએમસીએ પણ એવો જવાબ આપ્યો છે કે અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકના કારણે રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે અને ખાડાઓ પડી રહ્યા છે, ભૂવાઓ પડી રહ્યા છે। જ્યારે બીજી વાત કરવામાં આવે તો આગામી 10 વર્ષની આયોજન માટે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એએમસીને ટકોર કરવામાં આવી છે અને આ વારંવાર ખાડા કેમ પડે છે, પ્રી મોન્સૂનની કામગીરી અને પ્લાનિંગ કેમ નથી કરતા તે બાબતની પણ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકોર કરી હતી। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।